અમેરિકામાં એક ઇન્ડિયન સિટીઝનને કોર્ટના ક્લિયર ઓર્ડર છતાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યો અને હવે ફેડરલ કોર્ટે ઇમિગ્રેશન ઓથોરિટીઝને ઓર્ડર કર્યો છે કે એને તરત પાછો લાવવામાં આવે. એક બહુ રેર અને શોકિંગ રૂલિંગ છે જે બતાવે છે કે ભાઈ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ મિસ્ટેક્સ અને વાયોલેશન્સ થઈ શકે છે. તો ફ્રાન્સિસ્કોના ડિકોસ્ટા જે 2009થી યુએસમાં રહેતા હતા એમને ડિસેમ્બર 20, 2025 ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. જ્યારે કે એ દિવસે કોર્ટે ક્લિયર લખ્યું હતું કે ભાઈ એમને કોઈ પણ હાલતમાં યુએસની બહાર ના મોકલવામાં આવે. કોર્ટના ઓર્ડર છતાં એમને હોસ્ટનથી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટમાં બેસાડીને ઇન્ડિયા મોકલી દેવામાં આવ્યા. કોર્ટે આ મામલે કહ્યું કે ભાઈ આ ડિપોર્ટેશન ઇલીગલ હતું અને કોર્ટની ઓથોરિટીનું ડાયરેક્ટ જ વાયોલેશન હતું. ગવર્મેન્ટે કીધું કે ભાઈ આ ખાલી એક મિસ્ટેક હતી, પણ કોર્ટે ક્લિયર કરી દીધું કે ભાઈ ચાહે ઇન્ટેન્ટ કોઈ પણ હોય, ડિપોર્ટેશન ઇલીગલ અને ખોટું જ હતું. હવે એ સમજવું જોઈએ કે ડિકોસ્ટાનો કેસ શું હતો. તો ઓક્ટોબર 2025માં યુએસ ઇમિગ્રેશન જજે એમને વોલન્ટરી ડિપાર્ચરની પરમિશન આપી હતી. એની પછી એમના પોતાના લોયર થ્રુ કેસ રીઓપન કરવાની રિક્વેસ્ટ કરી. એમના કોર્ટને કીધું કે ઇન્ડિયામાં કન્ડિશન્સ બદલાઈ ગઈ છે અને એમનો રિલિજન ચેન્જ થવાને લીધે પર્સિક્યુશનનું જોખમ છે. તો યુએસ ઇમિગ્રેશન રૂલ્સ પ્રમાણે જ્યારે કોઈ પર્સન મોશન ટુ રીઓપન ફાઇલ કરે છે તો વોલન્ટરી ડિપાર્ચર ઓટોમેટિકલી ફાઇનલ રિમૂવલ ઓર્ડરમાં કન્વર્ટ થઈ જાય છે. ઇમિગ્રેશન જજે ડિપોર્ટેશન રોકવાની રિક્વેસ્ટ રિજેક્ટ કરી દીધી હતી, પણ મોશન ટુ રીઓપન પર ફાઇનલ ડિસિઝન અત્યારે પણ બાકી હતું. આ રીઝનથી કોર્ટે કીધું કે ડિકોસ્ટાને ડિપોર્ટ કરવો એમના લીગલ રાઇટ્સનું ઉલ્લંઘન છે અને સિરિયસ ડ્યુ પ્રોસેસ ઇસ્યુ બની ગયો છે. સરકારે એવું પણ કીધું કે ડિકોસ્ટા બહાર રહીને પણ કેસ કન્ટિન્યુ કરી શકે છે, પણ કોર્ટે એ આર્ગ્યુમેન્ટ રિજેક્ટ કરી દીધી. જજે કીધું કે ડિકોસ્ટાને પાછો લાવવો બહુ જરૂરી છે, એટલે એનો કેસ એ જ રીતે આગળ વધે જેને ડિપોર્ટેશન થયું જ ના હોય. યુએસ સુપ્રીમ કોર્ટના ડિસિઝન પ્રમાણે આવા વાયોલેશન્સમાં નોન સિટીઝનને પાછા લાવવા જ પ્રોપર રેમેડી હોય છે. કોર્ટે ઇમિગ્રેશન ઓથોરિટીઝને આદેશ આપ્યો, ઓર્ડર કર્યો કે ભાઈ ડિકોસ્ટાને એઝ સુન એઝ પોસિબલ પાછા લાવવાની યોજના બનાવે અને 5 દિવસની અંદર એને રિપોર્ટ કરે. હવે આ કેસથી યુએસમાં રહેનારા ઇન્ડિયન્સે બહુ બધું શીખવાનું છે. સૌથી પહેલી વાત કે કોર્ટ ઓર્ડર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ સ્ટે કે પ્રોટેક્શન ઓર્ડર છે તો એને ઇગ્નોર ના કરવો જોઈએ, પણ ગ્રાઉન્ડ લેવલ પર મિસ્ટેક થઈ શકે છે, એટલે લીગલ રિપ્રેઝન્ટેશન અને ટાઈમલી ફાઇલિંગ્સ બહુ જ જરૂરી હોય છે. બીજી વાત કે જો તમારો કેસ ડિપોર્ટેશન કે રિમૂવલ સ્ટેજ પર છે તો મોશન ટુ રીઓપન, હેબિયસ પિટિશન અને સ્ટે ઓર્ડર્સની લીગલ ઇફેક્ટને પૂરેપૂરી સમજવી જરૂરી છે. હાફ ઇન્ફોર્મેશન પર ભરોસો કરવો બહુ રિસ્કી રહી શકે છે. ત્રીજી વાત કે જો ડિપોર્ટેશન કોર્ટ ઓર્ડરના વાયોલેશનમાં થાય છે તો યુએસ લોમાં રેમેડી હાજર છે, પણ દરેક કેસમાં રિટર્ન ગેરેન્ટેડ નથી હોતું, એટલે પ્રિવેન્શન સૌથી મજબૂત રસ્તો છે. યુએસમાં રહેનારા ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સે પોતાની નોટિસીસ, કોર્ટ ડેટ્સ અને લીગલ ફાઇલિંગ્સને સિરિયસલી લેવી જોઈએ. આઈસના ડિટેન્શનમાં રહીને પણ કોર્ટ ઓર્ડર્સની કોપીઝ હંમેશા જોડે રાખો. હવે આ કેસ એક બીજો બહુ મોટો પોઈન્ટ ક્લિયર કર્યો છે કે લીગલ અવેરનેસ અને સાચી એડવાઇસ કેટલી જરૂરી હોય છે. જો સાચા સમય પર એક્શન લેવામાં આવે અને ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી મેન્ટેન કરવામાં આવે તો ભાઈ આવી સિચ્યુએશનથી બચી શકાય છે. વાત એ જ છે કે યુએસમાં ઇન્ડિયન સિટીઝન્સને પોતાના લીગલ રાઇટ્સ, કોર્ટ ઓર્ડર્સ અને ઇમિગ્રેશન રૂલ્સની પૂરેપૂરી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અવેરનેસ, ટાઈમલી એક્શન અને સાચું ગાઈડન્સ તમારા માટે સૌથી મોટું પ્રોટેક્શન છે. ત્યારે જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવી જ અપડેટ્સ માટે, ઇન્ફોર્મેશન માટે, વિડીયોઝ માટે ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.